રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ પામવા જઈ રહ્યું છે। સિદ્ધસર બાદ હવે માં ઉમિયાનું ભવ્ય મંદિર જસવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે। મંદિર ઉપરાંત સેવાશ્રમ અને શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આગામી 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ₹550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે। આ માટે જસવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે। 13 ડિસેમ્બરે મંદિર અને સંકુલનું ખાતમુહૂર્ત છે, ત્યારે આ અંગે સંગઠન ચેરમેન નિલય ડેડાણીયાએ જણાવ્યું હતું કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવાર રોડ પર કણકોટ પાસે જસવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર સંકુલ માટે કુલ 32 વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે। આગામી 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ભવ્ય અને દિવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે। કામ માટે લગભગ 4 વર્ષ જેટલો સમય લાગશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે। આ સાથે જ સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિરનું નિર્માણ કરવામાં આવશે। અયોધ્યા મંદિરમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે। આ કામ માટે લગભગ 4 વર્ષ જેટલો સમય લાગશે। કડવા પાટીદાર પરિવારોના કુળદેવી માં ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે। આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે। મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે। સેવાશ્રમમાં આરોગ્યધામ અને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે। ઉલ્લેખનીય છે કે મંદિરની સાથે 10 એકર જગ્યામાં સેવાશ્રમ અને શિક્ષણધામ આકાર લેશે અને એના માટે અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રિંગ રોડથી 1 કિલોમીટરના અંતરે આ બંને પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે। સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક પણ આકાર લેશે। નિલયભાઈ ડેડાણીયા, સંગઠન ચેરમેન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટની ભાગોળે ન્યારી નદીના કિનારે જસવંતપુર ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમનું ખાતમુહૂર્ત 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ મંદિર આપણે પિંક બંસી પાણપુર પથ્થરમાંથી બનાવી છે, જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી, અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી। આપણું મંદિર 2 એકર જગ્યામાં થઈ રહ્યું છે, જેની સામે 10 એકર જગ્યામાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે। પટેલ સેવા સમાજના 2011ના એક કાર્યક્રમના બધા વડીલોએ એવું કીધું કે રાજકોટની અંદર કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે, ત્યારે માનું સાનિધ્ય બધાને સાંપડે અને બધા રોજ માના દર્શન કરી શકે તે હેતુથી રાજકોટમાં એક કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર હોવું જોઈએ। આ માટે પટેલ સેવા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલને તેમની જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારીને આગળ વધાવતા તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને ત્યારબાદ આ આપણે ખાતમુહૂર્ત સુધી પહોંચી શક્યા છીએ।